ભલે હાલો આવ્યો કલમ છોડીને સાહસ ધારણ કરનાર અધિકારી। એસી ચેમ્બરમાં બેસી ફક્ત આદેશ આપવો સહેલો છે, પણ જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે આગેવાની પાણીમાં ઉતરે એ જ કહેવાય સાચો અધિકારી। દ્વારકાની ગોમતી અને સમુદ્રમાં યાત્રિકોની સુરક્ષા માટે યોજાયેલી મોકડ્રીલમાં પ્રાંત અધિકારી શ્રી અમોલ આવટે સાહેબે ફક્ત નિરીક્ષણ નથી કર્યું, સાહેબ ખુદ દરિયામાં ઉતર્યા, ડૂબતા માણસ બનીને રેસ્ક્યુનું જીવતું ઉદાહરણ પૂરું પાડ્યું। ફાયર ટીમની ચપળતા, સાધનોની કાર્યક્ષમતા અને જીવ બચાવવાની તૈયારી બધું જ સાહેબે પોતાના સાહસથી ચકાસ્યું। આ છે લીડ ફ્રોમ ધ ફ્રન્ટ, આ છે ફરજ પ્રત્યેની સાચી નિષ્ઠા, અને આ છે દ્વારકાના અસલી હીરો। દ્વારકા અને ખંભાળિયા ફાયર ટીમને પ્રોત્સાહન આપનાર આવા જાંબાઝ અધિકારીને દ્વારકા ટુડે તરફથી સોસો સલામ। આજ દ્વારકા નગરપાલિકા અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા આપણા એસડીએમ અમોલ આવટે સાહેબના માર્ગદર્શન હેઠળ અને મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રીની હાજરીમાં નગરપાલિકા દ્વારા ફાયરની એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં ખંભાળિયા નગરપાલિકાનો ફાયરનો સ્ટાફ, દ્વારકા નગરપાલિકાનો ફાયરનો સ્ટાફ દ્વારા આ પંચકોઈ જે દરિયા ખાતે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે ડૂબવાના બનાવો બનતા હોય છે, એટલે આવી ડ્રીલ કરવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી ટીમ એલર્ટ રહે અને તમામ આજે આપણે બધાની વચ્ચે મામલતદાર શ્રી, એસડીએમ શ્રી વગેરેની હાજરીમાં મોક ડ્રીલ કરવામાં આવી, જેમાં એસડીએમ સાહેબ ખુદ પાણીની અંદર ડૂબેલા હતા અને એનું એસડીએમ સાહેબનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું। ત્યારબાદ જે બે નાગરિકો હતા એમની સાથે પણ ઇન્ટરેક્શન કરી એમને પણ આ પાણીનો અનુભવ કરાવી અને આપણું જે નવું સાધન આપણે જોયું જે રીતે એક નવું સાધન આપણે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલું છે, એનું પણ આપણે આજે નિર્દેશન કરેલું હતું, એને ચલાવીને એક ચેક કર્યું, એની અંદર અમે સૌ અધિકારીઓ પણ સાથે જોડાયેલા હતા। તો ખૂબ સારી રીતે આ મોક ડ્રીલ થયેલ છે અને સમગ્ર જે બધા હાજર રહ્યા એ સૌનો આજે આપણે આભાર માનીએ છીએ।